બોટાદની અંદર જે કડદાકાંડ થયો એ બાદ આપણે જોયું હતું કે ગઈકાલે મહાપંચાયત થઈ હતી ને આજ મહાપંચાયતની અંદર માહોલ ગરમાયો હતો. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને હવે ક્યાંક આ સમગ્ર મુદ્દે ગોપાલ ઇટાલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના બોટાદની અંદર છેલ્લા ઘણા સમયથી કડદો ચાલી રહ્યો છે. ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને આ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે રાજુ કરપડા દ્વારા થોડા સમય અગાઉ શરૂ કરવામાં આવ્યો હતો. ગઈકાલે આપણે જોયું હતું કે બોટાદની અંદર જ ક્યાંક ને ક્યાંક મહાપંચાયત થઈ હતી ને આ જ મહાપંચાયત છે એને ક્યાંક ને ક્યાંક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને ખાસ કરીને ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક હવે આ મામલે ગોપાલ ઇટાલિયા છે એમને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે અને ખાસ કરીને પોલીસને લઈને પણ ઘણી બધી વાત કહેવામાં આવી છે. આ વિષયને લઈને વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ. બોટાદની અંદર હળદળ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કર્યું હતું. કડદો કરે છે. દોસ્તો, એક વાત વિચારો કે આ ગુજરાતમાં આમ જનતાએ 12 માસ આંદોલન જ કરવા પડે છે. સાંભળજો, હું તમને કહું, શાળામાં ફી વધારો થાય તો 100 વાલીઓએ આવવાનું, શાળાનો ફી વધારો પાછો ખેંચો, આંદોલન પાછો ખેંચો. દોસ્તો, ગામમાં બસ નો આવતી હોય તો આંદોલન, કે બસ લાવો આંદોલન. સોસાયટીમાં પીવાનું પાણી નું આવે તો માટલા ફોડવાનું આંદોલન. દવાખાનામાં ડોક્ટર નો હોય તો ડોક્ટર મૂકોનું આંદોલન. પોલીસ FIR નો લખે તો FIR લખો આંદોલન. આપણને એમ થાય કે અહીં આંદોલન કરવા જઈનમાં છીએ, બીજું કઈ આપણી પાસે કામ જ નથી. રોજ જાગી નવા આંદોલનમાં જોડાવાનું. જરાક તો વિચાર કરો કે કેટલા આંદોલન કરવા પડે. રાજુભાઈ કરપડા અમારા આગેવાને ખેડૂતો માટે આંદોલન કર્યું, કિસાન મહાપંચાયત કરી. આજે બોટાદની અંદર શું ઘટના બની? જે ઘટના મવડી ચોકમાં પાટીદાર આંદોલન વખતે બની હતી ને એવી ઘટના ત્યાં બની. પોલીસ વાળા 4 બુટલેગરો લઈને આવ્યા. એ બુટલેગરોએ પેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું. ગામ જોવે કે આ કયા ગામના છે. ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો અમારા ઉપર, મારો બધાને. તમે 10-15 બુટલેગર લઈને આવ્યા, તમે પથ્થર મારાની તૈયારી કરીને આવ્યા, તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા. આ ટોળાની અંદર 5 બુટલેગરો ભળીને પથરા ફેંકે, એમાં આપણે શું કરીએ? આજ બોટાદની અંદર આ ઘટના બની. પોલીસ વાળા 10-15 બુટલેગર લઈને આવ્યા. ઈ બુટલેગરોએ પથ્થર મારો કર્યો. પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો. રાજુભાઈને પકડ્યા, રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા, અમારા અનેક આગેવાનોને પકડ્યા. પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હળગાવી દીધી. પછી એના માણસો પાછા કેમેરો લઈને જોવો અમારી ગાડી હળગાવી દીધી. દોસ્તો, બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં. ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસ ઉપર કાર ચડાવી દીધી. તે દિવસે તો કોઈ FIR થતી નથી. પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે, પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપ વાળા તરત પોલીસ મોકલે છે. મેં નક્કી કર્યું છે કે જે લોકો ભાજપની દલાલી કરે છે, જેને ભાજપની સરકારમાં પ્રમોશન જોતા છે, જેને ભાજપની સરકારમાં મોટા મેડલ જોતા છે, એને મેડલ ગોપાલભાઈ ઇટાલિયા આપશે. લોઠાના મેડલ આપવાના છે જેને દલાલી કર્યા. દોસ્તો, કેટલાક અધિકારી હારા છે પણ બાકીના બધાને અત્યારે પ્રમોશન જોતા છે, પૈસા જોતા છે, સારી જગ્યાએ પોસ્ટિંગ જોતા છે. એમાં એને સરકારની દલાલી ચાલુ કરીશ. પણ જેટલી દલાલી કરવી એટલી કરી લ્યો. 27માં સરકાર બદલાય એટલે લાઈનમાં ઉભા રાખીને ગળામાં મેડલ લોઢાના પહેરાવાના છે બધાને. આવું મોટું સ્ટેજ બનાવશું ને લાઈનમાં જ આવવા દેવાના. કોઈ ધક્કામુક્કી નહીં થવા દઈએ. અમે કમ્પ્લેટ વારો લેવાનો છે. દોસ્તો, જનતાને રીબાવે છે એને છોડી નથી દેવાના. તમારું શું માનવું છે બધાનું? જેણે જનતાને દબાવવાનું કામ કર્યું, જનતાનું શોષણ કરવાનું કામ કર્યું, જેણે ભ્રષ્ટાચાર કર્યો, જેણે પૈસા લૂંટ્યા છે, એ બધાને મેડલ આપવો જોઈએ કે ન આપવો જોઈએ? કયો છે બધા મને. જે રીતે ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું છે, ખાસ કરીને આપણે ગઈકાલે પણ જોયું હતું કે રાજુ કરપડા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ એક આખું ષડયંત્ર છે, આની પાછળ કોઈકનો હાથ છે. બાદ આપણે જોયું હતું કે એક બાદ એક આપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી કે પોલીસ દ્વારા આવું ન કરવામાં આવવું જોઈએ. જે પ્રમાણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે તે વર્તન ચલાવી લેવામાં નહીં આવે અને પોલીસને પણ આ વાતનો જવાબ આપવામાં આવશે એવી પણ ક્યાંક વાત છે તે નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જે રીતે બોટાદમાં ગઈકાલે પરિસ્થિતિ સર્જાઈ હતી, જે રીતે
રીતે મહાપંચાયતની અંદર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ખેડૂતો છે એ લોકો પણ અત્યારે હાલ એટલા જ રોષે ભરાયા છે ને તે લોકોનું પણ ક્યાંક એવું માનવું છે કે જે રીતે પોલીસે વર્તન કર્યું છે એ ચલાવી લેવામાં નહીં આવે ને હવે પોલીસને પણ ક્યાંક આ વાતનો જવાબ આપવામાં આવશે એવું પણ તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને એમને સીધા આક્ષેપો ભાજપ ઉપર કર્યા છે, ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર કર્યા છે, એ રીતે પણ હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો મોટો વળાંક આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.